શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. પોષ મહિનામાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ પુત્રદા એકાદશી છે. આ દિવસે શ્રી હરિનું નામ મંત્રો દ્વારા પૂજન કરો, ધૂપ દીપ કરીને ફૂલોનો હાર ચડાવો. આ બધા પાપોને હરનારી ઉત્તમ એકાદશી છે. આ દિવસે ઉપવાસ કરવાથી, શ્રી હરિનું પૂજન કરવાથી હજારો યજ્ઞ કર્યાનું પુણ્ય મળે છે અને જાણે અજાણે કરેલા પાપો પણ ધોવાઈ જાય છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુત્રદા એકાદશી ક્યારે છે તથા એકાદશી તિથિની શરૂઆત ક્યારે થાય છે અને તે તિથિ ક્યારે પૂર્ણ થાય છે તથા આ એકાદશી 31 ડિસેમ્બર અને 30 ડિસેમ્બરના રોજ કરવાની રહેશે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુત્રદા એકાદશીના વ્રત વિધિ, મહાત્મ્ય તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. પુત્રદા એકાદશી 2 દિવસ પડે છે, જે સંતાન સુખ આપનાર છે. ભગવાન નારાયણને આ તિથિ અતિ પ્રિય છે. આ પુત્રદા એકાદશી 2025ની તિથિની આરંભ થાય છે. 30 ડિસેમ્બર સવારે 7:50 આ તિથિ પૂર્ણ થાય છે. 31 ડિસેમ્બર વહેલી સવારે 5 વાગે. આમ જોઈએ તો એકાદશી ઉદયા તિથિ પ્રમાણે કરવાની હોય છે. દસમયુક્ત એકાદશીને સ્માત એકાદશી કહેવામાં આવે છે. તો આ એકાદશી છે 30 ડિસેમ્બર 2025. સંસારી ભક્તો આ વ્રત કરે છે અને 31 ડિસેમ્બર 2025 જે ભાગવત એકાદશી છે તેમાં હરિભક્તો તથા વૈષ્ણવ લોકો આ વ્રત કરે છે. તો આ એકાદશીને ભાગવત એકાદશી કહેવામાં આવે છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ કુંડલિકાક્ષાય મંગલાય સનોહરિ. પોષ મહિનાના સુદ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. આ વ્રત સંતાનના સુખ અને સફળ જીવનની કામના સાથે કરવામાં આવે છે. પતિ પત્ની આ વ્રત કરે તો તેને સંતાનનું સુખ મળે છે. ભગવાનની કૃપાથી કાર્યોમાં આવી પડેલા વિઘ્નો દૂર થાય અને સફળતા મળે અને સફળતા સાથે જ માન સન્માન મળે છે. પુત્રદા એકાદશી ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને પૂજામાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. પુત્રદા એકાદશી વ્રત પૂજા વિધિ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. પુત્રદા એકાદશીએ સવારે જલ્દી વહેલ જાગીને સ્નાન કરી સાફ જગ્યાએ ભગવાન વિષ્ણુની પ્રતિમા પ્રસ્થાપિત કરવી. શંખમાં પાણી લઈ પ્રતિમાનો અભિષેક કરવો. ભગવાન વિષ્ણુને ચંદનનું તિલક લગાવવું. ચોખા, ફૂલ, અબીલ, ગુલાલ, અત્તર વગેરેથી પૂજા કરવી. પછી દીવો પ્રગટાવી પીળા વસ્ત્ર અર્પણ કરવા. સિઝન પ્રમાણે ફળ ધરવા, સાથે આમળા, લવિંગ, લીંબુ, સોપારી પણ ચડાવવું. એ પછી ગાયના દૂધની બનેલી ખીરનો ભોગ ધરાવો. રાત્રે મૂર્તિ પાસે જાગરણ કરવા, ભગવાનના ભજન ગાવા અને ગીતાજીના પાઠ કરવા. બીજા દિવસે બ્રાહ્મણને ભોજન કરાવી પછી જ ઉપવાસ ખોલવો. સ્કંદ પુરાણમાં એકાદશી વ્રતનો ઉલ્લેખ છે. સ્કંદ પુરાણમાં વૈષ્ણવ ખંડમાં બધી એકાદશી અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. આ ગ્રંથ આપણે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને એકાદશી વ્રત અને તેનાથી મળતા લાભોની જાણકારી પણ આપી છે. એવું કહેવાય છે જે લોકો એકાદશીની વ્રત કરે છે તેઓને અનેક ગણ્યું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ વ્રત કરવાથી બાળકો સાથે સંબંધિત મનોકામના પૂર્ણ થાય, સંતાનના કામમાં આવતા અવરોધો દૂર થાય છે. માતા પિતા સંતાન સૌભાગ્યની કામના સાથે કરવામાં આવતી આ એકાદશીને પુત્રદા એકાદશી કહેવાય છે. આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. પુત્રદા એકાદશીની વ્રત કથા. યુધિષ્ઠિર બોલ્યા કે હે કૃપાનિધિ, પોષ મહિનાની શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે, એનું નામ શું છે, એનો મહિમા વિશે આપ મને સવિસ્તાર કંઈ સંભળાવો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજન, પોષ મહિનામાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ પુત્રદા એકાદશી છે. આ દિવસે શ્રી હરનું નામ મંત્રો દ્વારા પૂજન કરવું, ધૂપ દીપ કરીને ફૂલોનો હાર ચડાવવો.
આ બધા પાપોને હરનારી ઉત્તમ એકાદશી ગણાય છે. આ દિવસે ઉપવાસ કરીને શ્રીહરિનું પૂજન કરવાથી હજારો યજ્ઞ કર્યાનું પુણ્ય મળે છે અને જાણે અજાણે કરેલા પાપો ધોવાઈ જાય છે. સચરાચર જગત સહિત સમગ્ર ત્રિલોકમાં એના કરતાં મોટી બીજી કોઈ તિથિ નથી. બધી જ કામનાઓ અને તિથિઓના દાતા ભગવાન નારાયણ આ તિથિના અધિષ્ઠાતા છે. હવે તમે તેનો મહિમા સાંભળો કે હે રાજન, પૂર્વકાળની આ વાત છે. ભદ્રાવતીપુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા. તેમની રાણીનું નામ હતું ચંપાવતી. લગ્ન કર્યાને ઘણા વર્ષો વીતી ગયા હતા, પણ રાણીને પુત્ર થયો નહીં. આથી રાજા રાણી હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા હતા. રાજાના પિતૃઓ પણ એમના હાથનું જળ પીતા નહીં. એક દિવસ રાજા ઘોડા પર બેસીને ઘોર જંગલમાં ચાલ્યા ગયા. પ્રધાન કે મંત્રીને કોઈને પણ આ વાતની ખબર નહોતી કે રાજા ક્યાં ગયા. મૃગ અને પક્ષીઓવાળા એ સુંદર જંગલમાં રાજા આમથી તેમ ભટકવા લાગ્યા. માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ સંભળાતો હતો, તો વળી ક્યાંકથી ઘુવડોની ચીચિયારી પણ સંભળાતી હતી. આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા. એવામાં બપોર થઈ ગઈ. રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી. આથી રાજા પાણીની તરસમાં રખડવા લાગ્યો. રાજાના પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું. તેની નજીકમાં જ ઘણા મુનિઓના સુંદર આશ્રમો પણ હતા. ભાગ્યશાળી રાજાએ આશાભરી નજરે આશ્રમ તરફ જોયું. એ સમયે લાભ થવાના સુકનો થવા લાગ્યા. રાજાનો જમણો હાથ અને જમણી આંખ ફરકવા લાગ્યા અને આ સંકેતો ઉત્તમ ફળની આગાહી કરી રહ્યા હતા. સરોવરની પાળે કેટલાક ઋષિ મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા. એમને જોઈને રાજાને ઘણો આનંદ થયો. રાજા મુનિઓ પાસે આવીને વંદન કરવા લાગ્યા. આ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. અંતે મુનિઓ રાજા પર પ્રસન્ન થયા અને બોલ્યા, હે રાજન, અમે તમારા પર પ્રસન્ન થયા છીએ. હે મુનિ શ્રેષ્ઠ, આપ કોણ છો? અહીં શા માટે એકત્રિત થયા છો? અને તમે શાની પૂજન વિધિ કરી રહ્યા છો? આ બધું મને આપ જણાવવાની કૃપા કરો. તો હે રાજન, અમે તપસ્વીઓ છીએ. અને સામે અમારા આશ્રમ છે. અમે અહીં સ્નાન કરવા આવ્યા છીએ. આજનો દિવસ પુત્રદા એકાદશીનો હોવાથી ઉત્તમ છે. આ દિવસે વ્રત પૂજન કરવાથી પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. રાજાએ કહ્યું, હે મહામુનિઓ, આપ સર્વે ખરેખર મારા પર પ્રસન્ન થયા હો તો મને મારા રાજ્યનો વારસદાર આપો. મુનિઓ બોલ્યા કે હે રાજન, આજે પુત્રદા એકાદશી છે, તો તમે શ્રદ્ધાથી આ એકાદશીનું વ્રત કરો. તમારા ઘેર સુંદર પુત્ર રત્ન પ્રાપ્ત થશે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે યુધિષ્ઠિર, મુનિઓના કહેવા પ્રમાણે એ રાજાએ પુત્રદા એકાદશીનું વ્રત પૂરી શ્રદ્ધા ભક્તિ સાથે વ્રત કર્યું. પછી રાજા પોતાના મહેલે પાછા ફર્યા. થોડા સમય બાદ રાણીને ગર્ભ રહ્યો અને પૂરા સમય એક સુંદર પુત્રની જન્મ આપ્યો. જે મનુષ્ય એકાગ્રચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરી છે, આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આ મહાત્મને વાંચવાથી કે સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું ફળ પણ મળે છે. જલ મધ્યે વરાહમ ચ પર્વતે રઘુનંદનમ ગમને વામન ચૈવ સર્વ કામેશુ માધવમ ષોડશતાની નમાની પ્રતિરુથ્યથાય પઠત સર્વે પાપ વિનિમુક્ત વિષ્ણુ લોકે મહ્યતિ. હે લક્ષ્મીપતિ, હે દેવાધિદેવ, શેષનાગ પર શયન કરનારા, સુંદર અંગવાળા, કમળ જેવા નેત્રવાળા, ભયના ભયોને હરનારા, ત્રિલોકના સ્વામી, હે વિષ્ણુ ભગવાન, હું તમને નમન કરું છું. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.